મારા બેટાનું બાય આવે કેટલું આઘું જવું પડે છે. મારા બેટાનું કમાડ કોને ખોલ્યું? મારા બેટાનું આ રમણ ભમણ કોણ કરી ગયું? મારા બેટાનો એકાદો 20,000 નું બૂસ મારી ગયો. લાય ભૂરા દાદાને ઘરે જવા દેખાય કા. એ આમ જો તારે ગમે એના ઘીરે ચોરી થાય ને પૈસા ગોતી દેવાના. એ હું તને મફત નથી લાયો. આ એમ બહુ ઉતાવળ કરીમાં હે. મારું બેટું આ ગામ મને સારું દેખાય છે. આ ગામમાં મારું કામ થઈ જશે. લાય આગળ હાલે જાવ, એકાદા ઘરે હે ને માંગવા જાવ. આ મારી દીકરી ગામમાં ગમે અહીંયા ચોરી થઈ હોય તો જ આટલી આ તડામાર કરે. પણ રે ને બાપા રે ને તારે બહુ ઉતાવળ. આમ જો એ ભૂરા દાદા, હા એ મારા ઘરે ચોરી થઈ ગઈ છે. હે હા, તારા ઘરે ચોરી થઈ? એ હા, મારા ઘરે ચોરી થઈ ને 20,000 રૂપિયા કોક લઈ ગયું છે. તો ઉપાધિ કરીમાં આ કાંતા કૂતરી હાટું જ રાખી છે. સમજો તારા પૈસા ગોતી દીશે પણ એમાંથી હે ને મારે 5,000 રૂપિયા ફી થશે ભાઈ. પણ ગોતી દીશે ને? અરે ગોતી દે, ઉભા ઉભા ક્યાં હાંગર્યા છે ને એ બધું કાઢી દે આ કાંતા કૂતરી. કાંઈ વાંધો નહીં, તમ તારે 5,000 દીધા. હાલો તમને. હા હાલ હાલ હાલો તમે ધ્યાન. હાલ હાલ ક્યારની ઉતાવળ કરતી હતી. ખજુરિયા, હા એક વાત કે ને તું મને. શું પણ કે અત્યારે કહું ને. તું 4-5 દિવસથી ગામમાં રખડે કામે કેમ ન જાતો? એટલે ભલા મને એમાં એવું થયું, શું ખબર છે? શું? અમારે એક કારખાનામાં થઈ ચોરી. હે? હા, અને કોઈને ચોર્યું ને એ ચોર નો પકડાણો. હા? અને શેઠે શું કીધું ખબર? એ જેટલા આ મારા શેઠ ખાતે મજૂર આવે છે ને હા. એ બધાય મજૂર નથી જોતા. એવું કીધું? હા, તો હવે આપણે રખડવાનું નહીં રખડવાનું. મારું દીકરું મારું આ શેઠ એમ છે ને ચોરી કરે એને પકડી લેવાય ને. ભલા મને સીસી કેમેરા છે, સીસી કેમેરામાં જોયું હોય તો શેઠને ખબર ન પડે કે આઈને જ ચોરી કરી છે. સાચી વાત ખજુરિયા તારી. હવે તી ઓલાએ ચોરી કરીને આપણે રખડવાનું. આ તય હું ભલા મને અત્યારે આ ધંધા વિના જો ને ભૂખ્યા આંટા મારી શું કરવું? મારે હિંમત છે ભાઈ, હું ભૂખી આટા જ મારું છું, કાંઈ ધંધો ના હાલતો. ભલા મને ક્યાંક એવો ધંધો ગોઠ ને કે આપણે મૂળમાં 300 રૂપિયા દાડી પડે ને તોય હાલે. સાચી વાત તારી. ક્યાંક કેવો ધંધો ગોતવો તો પડશે હો. હાલ હાલ કહી દે એ ક્યાં પૈસા હાંગર્યા છે. હાલ કે ઈ તને હું કે છે મારી ભાઈ ક્યાંથી હોય? આ એમ હમણાં ગોતી દી છે ઉપાધિ કરી માને. ક્યાં જાય છે ઈ? અહીંયા ને ઊભી છે કે તો. હાલ હાલ આયા હું કહે મારે બેટાની. આયા આ ખોજ તો આ બાજુ અહીંયા ખોદવા દે ભાઈ. હાલ, અહીંયા ખોજ. દાદા આયા તો કાંઈ નથી. એ ઉપાધિ કરીમાં ઈ હમણાં કહી દીધી. આ તો અહીંયા શું હોય, માણા હાલ્યો હોય, શું કર્યું હોય એ આમાં બધી ખબર હોય એટલે આ હું કે. હાલ હાલ બાપા હાલ હાલ. મારું બેટું કોઈ લાગતું નથી. લાય કાયો ગા આટો માર લો. મારું બેટું અહીંયા તો કોઈ માણાય નથી અને નાણાય નથી અને દાણાય નથી. લાય બીજા ઘીરે હાલ્યો છો. ક્યાં દાદા જાય છે આ? ઈ રે ને બાપા રે ને ઈ જ્યાં ઈ છે ને અહીંયા ઈ હાથે ગોત છે. તું આમ રે. એ બતાય. આહા
હા હવે દેખાડી દેશે એ ક્યાં છે એ? હા દાદા અહીંયા છે બોલો તો હે? હા દેખાડ્યો ને ખોજ, ખોજ. દાદા નીકળ્યા હે? હા ખાવું નતો કેતો હા, કેટલા હતા દાદા 20,000 હતા 20,000 હતા દાદા 20 હે 20 હે ને હવે 5,000 લાય 5,000 હા હાલો હાલો રેડી તમારી કાંતા કુતરી બાકી ગોતી દેવો ગોતી દે ને. હા હો એ હાલ હવે હાલ ખીરે હાલ એ આમ જો પોપટિયા એ ગામમાં ક્યાંક ચોરી થાય ને તો કીજે કે દાદા પાસે આ કાંતા કૂતરી છે હો હો કાઈ વાંધો નહીં હા હા હાલ હાલ હવે હાલ મારા બેટાની આ કાંતા કૂતરી હારી જડી ગઈ હો મને એક દિના 5,000 કમાઈને દીધા જો આવી ગામમાં ચોરીઓ થતી રહે ને તો આ દાદો એક દિના સમય પૈસા વાળો બની જાય છે હાલ હવે હાલ મજે છે ધંધે નહીં જાતા ને કેમ આખો દી જાતો હોય? બોલ શી ખબર બે બેન થઈ ગયા બોલ. અરે દાદા હા આ શું કૂતરું લઈને રખડો છો? બુદ્ધિ જાય છે શું આટલી ઉંમરે? એ તમારો બાપ આ કૂતરું નથી હે? આ કાંતા કૂતરી છે હે હા આ કાંતા કૂતરી છે? હા હવે આ તમારી પાસે ક્યાંથી ના આવે? કાંતા કૂતરી તો રહીને એ પોલીસ વાળા પાસે હોય. એ ગધેડા હું લાયો છું અલા વેસાતી હા અને હવે- આમ જો આ એક દિના 5,000 રૂપિયા કમાઈને દેશે એ હોય આ જ ને. કેમ કમાઈને દે? હવે સોટી પીડ્યા વાતું કરો હોત તમે. એ ગામમાં ગમે ત્યાં ચોરી થઈ હોય હા અને આ ઈને ગોતી દે એટલે કે ઈ સામે વાળો મને 5,000 રૂપિયા આપે એ વાત સાચી હો દાદા તમારી. એ તમારા કરતા તો કૂતરાય હારા તમારા ઘોડે ઓટા નથી ભાંગતા સમજો આ કામ કરે તમે તો નકરા ઓટા ભાંગો છો દાદા પણ આ ચોરી થાય એ ગોતી જ દે. ગોતી જ દે ફરજિયાત અત્યારે ઓલા પોપટાને પૂછ્યાવો હે હા પોપટના ઘીરે ચોરી થઈ 20,000 ની અને જો આ 5,000 અહીંયાથી જ લઈને આવું છું એટલે ચોર કોણ હતું? ચોર ને એને પૈસા ક્યાં હેંગર્યા ને ઈ ગોતી દે ચોર ને આપણે શું કામ છે આપણે પૈસા ગોતી દે ઈ જ કામ હે ને એ વાત સાચી હો દાદા. તમે પણ મજા આ ઉંમરે ધંધો હારો કર્યો હો. વાહ વાહ એ દાદા. બટા ઈ તો વાત ઈ છે તમારે ઘોડે એ મૂક દે રવા દે એને અડાય નહીં તાર બાપ. કોક ક્યારેક આપણે આમ જો આઈડિયા હોય ને એક વાર ચોરી કરી હોય ને તો આપણા પાસે આવ્યા ખબર છે? હા આ તો કાંતા કૂતરી કહેવાય હા મજો આમ તો જો હરિરામ આ દાદો તિયાનો દીકરો હો એ મને સાંભળે ને તેદુનો તારો બાપ આવ્યો ને કાંઈક નું કાંઈક કરીને કાંઈક નું કાંઈક કરી અને ગામનાને ગમે એમ કરીને લૂંટતો જ હોય. બોલ એ તૈયાર હો. હે થોડાક દી ભજન ગાવાનું રાખ્યું ને તો ગમે એનું એટલે ભજન આપણે કહેવા ન જ આવીને અને તરત જ મજો એમ કે મને કોઈ કહેવા ન થયું અને પછી બોલાવવા જ ને તો કે મારે 1,000 રૂપિયા ફી થાય ગામમાં તાર બાપ ફી લેતો હતી. હા કુજરિયા હા એક કામ કરી તો શું કામ કરવું છે? એ કાંતા કુજરી તો આપણે ઉપર લઈ તો. તારી બાપ એ રેડી નથી મેં તો એ કેમ ઉપાડવી આપણે? કઈક પ્લાન કરવો પડે ને એમાં. હા એ વાત તારી હાચી હો. હા મારી પાસે આઈડિયો છે. ક્યાં ક્યાં? રેડી બરોબર ને? બરોબર. પણ જો તારે હરખી ધ્યાન રાખવાનું હોય ને. અરે ખરેખર ધ્યાન રાખું. હાલ એ કાંતા કુતરી હાન નો થાય ને તો આપણી પાસે વાંધો ને બેહી જા અહીંયા બેહી જા બસ એ આમ જો એ હવે તું અહીંયા બેહી જે
તે 5000 નો મને આજ ધંધો કરી દીધો છે. એ આમ જો તારા હાટુ ચોખા ઘીનો શેરો બનાવી નાખું. ઓ હા બસ મજુ હા પાડે. સારું કર્યું આ ભૂયા દાદા રહ્યા ને એ કાંતા કૂતરી લાવ્યા. ગામમાં ચોરી થાય તો અમારે ઉપાધિ તો નહીં. આ કાંતા કૂતરી હતી ને તે મારા 20000 રૂપિયા ચડી ગયા. નકર આખું વરા કામ કરું ને તો 20000 રૂપિયા ભેગા થાય. અરે ભાઈ હું જાઉં છું બરોબર, તું ત્યાં એમ ધ્યાન રાખજે હરખી. એ હવે તે શેરો ખાઈ લીધો. એ હારું તો હાલ હું હવે ડબલે જતો આવું. એ આયા ના આયા રીજે. એ છે કોઈ ગીરે એ બાપા દાણા બાણા દઈ દ્યો. મારું બેટું કોઈ લાગતું નથી. કૂતરું એક બાંધ્યું છે પણ કાંઈ વાંધો નહીં. એ બાંધ્યું તો છે જ તે. લાય ઓલામાં હે ને ઘરમાં જઈ હાથ ફેરો કરી લો. મજુ જાજુ ખવાઈ જાય ને તેથી આમ જ થાય. દીમાં 2-3 વાર જવું પડે. બોલો એ બાપુ ઉભા રહ્યો. અરે તમારી જાય ના મારું બેટો ડાયરીમાં કઈ સારું હોય. આ બાપુને હાથ કાઢ્યો ને સાધવા મળી ગયા. એ બાપુ ઉભા રહ્યો. મારું બેટું બહુ સારું લાગી ગયું છે પણ આ ડોહો વાળે પડી ગયો છે. જો હું હાથ આવી જઈશ ને તો મારા છોકરા કાઢી નાખશે. એ બાપુ ઉભા રહ્યો. હા લે કોઈ દેખ્યા નથી. તારે નીકળી જાવ હવે. કાંતા કૂતરી આપડી. કા બાપા કા બાપા થાકી રહ્યા એટલે હરવા મીંડ્યા હાલવા. ક્યારે? અત્યારે. ના ના હું તો આમ જ જતો હતો. વાહ ભાઈ વાહ, ખોટું બોલતા હારું આવડે છે. શું મારા ઘરે ગયા તા બોલો? હું ક્યાં તમારા ઘરે આવ્યો હતો? હું તો અત્યારે આમથી ને આટો ફરીને જ્યાં પહોંચ્યો છું. એ ખોટાડા મારા ઘરેથી નીકળતા મેં મારી આંખું તને ભાર્યો છે. અને આ જોળીમાં શું છે કે? જોલીમ કાંઈ નથી. હસુ બોલ. હાચું બસ. જોવા દે મને. અરે તારી જાતના અમારી કાંતા કૂતરી. અને ઉભો રહે. અરે આ ધુરિયા હે મારો ખોટીડો ધુરિયા, તું અહીંયા ઓટે બેઠો તો તું ને હરિરામ બે તે આ પ્લાન જ કરતા હતા ને? ના કે આ દાદો પૈસા કમાઈ જાય નિતાન 5000 હે. પણ એમાં એવું નથી દાદા. તો આ તો અમાર રે ને એક ઠેકાણ ચોરી થઈ ગઈ હતી ને મારી. તે મેં કીધું હું આને લઈ જાઉં ને તો મને ગોતી દેતો.
તે તારા બાપ તારે મારી પાસે હવાય નહીં તો હું આને લઈને આવે તમે નથી કહેતા 5000 રૂપિયા લઈશું અને અમારે 5000 તો દેવાના એટલે હા ભાઈ હા ભાઈ નીકળ આમ નકર હમણાં ગામ કરું. મારો બેટો મારો કેવો છે બોલો. આ મારી કાંતા કૂતરી લઈ જાય હતી એને. મન કાંતા કૂતરી હાથમાં આવી હતી તા ક્યાંથી નહીં મુવો Fiore.